નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસરમાં દબાણ હટાવ ઝુંબેશ ફરી શરૂ। મુખ્ય અધિકારી પંકજ નાયકની રાહબરીમાં ડેપો વિસ્તારમાં કડક કાર્યવાહી। જંબુસર શહેરમાં લાંબા સમયથી ગંભીર બની રહેલી ટ્રાફિક અને ગેરકાયદેસર દબાણની સમસ્યાને દૂર કરવા માટે જંબુસર નગરપાલિકા ફરી એકવાર એક્શન મોડમાં આવી છે। 2 દિવસના વિરામ બાદ આજે નગરપાલિકા દ્વારા શહેરના અતિવ્યસ્ત એવા ડેપો વિસ્તારમાં મુખ્ય અધિકારી શ્રી પંકજ નાયકની સીધી રાહબરી હેઠળ કડક હાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં અડચણરૂપ બની રહેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે નગરપાલિકાની ટીમે આજે વહેલી સવારથી કામગીરી હાથ ધરી હતી। મુખ્ય અધિકારી સાથે દબાણની સીમા નિર્ધારિત કરવા માટે સિટી સર્વે કચેરીના અધિકારીઓ પણ જોડાયા હતા। પાલિકાની ટીમ દ્વારા ડેપો વિસ્તારમાં દુકાનોની આગળ બનાવવામાં આવેલા શેડ, ઓટલા તેમજ રસ્તા પર થયેલા અન્ય ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ દરમિયાન મુખ્ય અધિકારી શ્રી પંકજ નાયક દ્વારા દુકાનદારોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે રોડ રસ્તા પર કરવામાં આવેલા તમામ ગેરકાયદેસર દબાણો વેપારીઓ સ્વૈચ્છિક રીતે તાત્કાલિક દૂર કરી લે। જો કોઈ દબાણ દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા જેસીબી મશીનથી તોડી અને તે તોડી પાડવામાં આવશે અને તેની કાર્યવાહીનો ખર્ચ પણ સંબંધિત વેપારીઓ પાસેથી વસૂલવામાં આવશે। નગરપાલિકાની ટીમ દ્વારા અગાઉ ગરીબ નવાઝ ફાટકની ડેપો વિસ્તાર, ટંકારી ભાગોળથી મામલતદાર કચેરી સુધી તેમજ ડેપો વિસ્તારથી મીના મસ્જિદ સુધીના માર્ગ ઉપર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આજે ફરી એકવાર ડેપો સર્કલથી નગીના મસ્જિદ સુધીના માર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકાની આક્રમક અને સતત ચાલી રહેલી કામગીરીના પગલે ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે। શહેરને દબાણ મુક્ત અને ટ્રાફિક સુગમ બનાવવા માટે નગરપાલિકાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેમ પાલિકા તંત્ર દ્વારા સંકેત આપવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ, એસડી ન્યૂઝ ગુજરાતી।